નમસ્કાર. ડીજી સ્કૂલમાં આજે આપણે જોઈશું વિદ્યાર્થી જ્યારે એલસી લેવા માટે આવે છે ત્યારે તેની એલસી અરજી જનરેટ કેવી રીતે કરવી, તેને કેવી રીતે પ્રિન્ટ કરવી, તે ટાસ્કને કેવી રીતે મેનેજ કરવું અને કેવી રીતે અસાઇન કરવો. તો સૌપ્રથમ ડેશબોર્ડ પર જતા રહીશું. ડેશબોર્ડ પર જઈશું એટલે આપણી સામે એક ડેશબોર્ડ જે ઓપન થાય છે ત્યાં એક્ટિવ વિદ્યાર્થી કોઈ પસંદ કરીએ. આપણે એક વિદ્યાર્થી પસંદ કરવો છે. એક્ટિવ વિદ્યાર્થીઓમાં આપણે પર્ટિક્યુલર 8 નો વિદ્યાર્થી પસંદ કરીએ. 8 માં આપણે એક વિદ્યાર્થીને પસંદ કરીએ. પણ જરા પાયલ, ચાલો એક વિદ્યાર્થી પસંદ કર્યો છે. એન્ટર આપીશું. એન્ટર કરતાની સાથે તેની બધી માહિતી આપણને અહીંયા જોવા મળે છે, જે માહિતી આપણે જોવા માંગીએ છીએ. હવે વિદ્યાર્થી પસંદ થતાની સાથે એની માહિતી આવી જશે એટલે નીચે વિદ્યાર્થી રિપોર્ટ કરીને એક મેનુ છે, ત્યાં ક્લિક કરીએ અને એલસી મેળવવાની અરજી પર ક્લિક કરીશું. એલસી મેળવવાની અરજી પર ક્લિક કરતા એક ફોર્મ ઓપન થાય છે. ત્યાં નામ, ધોરણ, વર્ગ તો લખાઈ જાય છે, પરંતુ આગળની ફિલ્ડ આપણે લખવાની છે. મુલાકાતી કોણ હતું, પિતા લેવા માટે આવ્યા છે. વિદ્યાર્થીનો પ્રકાર બાય ડિફોલ્ટ આવશે, એક્ટિવ અથવા ડીએક્ટિવ લખાઈ જશે. કઈ તારીખે અરજી કરે છે અને 7 દિવસ પ્લસ કરીને લાસ્ટ આપવાની તારીખ લખાઈ જાય છે. જો આ તારીખમાં તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો. અહીંયા એક શાળાનો ડાયસ કોડ લખતાની સાથે એટલે કોઈ શાળાને તમે અહીંથી ગ્લોબલી સર્ચ કરી શકો છો ઓનલાઈન. જેટલો ડેટા અવેલેબલ હશે એ પ્રમાણે તમે શાળા પસંદ કરી શકો છો. શાળા પસંદ કરતા એને આપણે એકવાર ટેબ આપીને લીવ કરીશું. શાળાનું નામ આવી જશે અને ત્યારબાદ અહીંયા કારણ લખવાનું છે શા માટે એલસી જોઈએ છે. તો બીજી શાળામાં ભણવા જવાય ત્યાં બાય ડિફોલ્ટ લખાઈને જ આવશે. તમે કારણ ચેન્જ કરી શકો છો. જો અહીંયા તમારી પાસે તમારી પસંદગીની શાળા જો આ લિસ્ટમાં ન મળે તો તમે ડાયરેક્ટ શાળાનું નામ અહીંયા લખી શકો છો અને એને સેવ પર ક્લિક કરીશું. સેવ કરતાની સાથે એમની અરજી જે છે તે જનરેટ થઈ જશે અને તેમની અરજી નંબર પણ એક બાય ડિફોલ્ટ મળી જશે. હવે અરજીને તમારે પ્રિન્ટ કેવી રીતે કરવી, તો અહીંયા A4 પર સિલેક્ટ કરીશું. A4 સિલેક્ટ કરીને પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું. પ્રિન્ટ પર ક્લિક કરતાની સાથે એક પ્રિવ્યુ ઓપન થશે આપની સામે. આ રીતે વિદ્યાર્થીની એલસીની અરજી તૈયાર થઈ જશે. માત્ર આપણે એને પ્રિન્ટ કાઢવાની છે. પ્રિન્ટ કાઢ્યા બાદ ફર્ધર ઇન્ફોર્મેશન જે છે અહીંયા ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય વગેરે જો ન આવ્યું હોય, બાય ડિફોલ્ટ ડેટાની અંદર નહીં હોય, એટલા માટે ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય નથી લખાયું, તો તમે એને જાતે લખી શકો છો. જેટલો ડેટાની અંદર લખેલો હશે એટલો ડેટાને તમે પ્રિન્ટ કરી શકશો. હવે અરજીને પ્રિન્ટ કરીને તમે વાલીની સાઇન લઈને દફતરે કરી શકો છો. વાત થઈ હવે આને મેનેજ કેવી રીતે કરવું. એઝ અ એડમિન તમે જ્યારે ડેશબોર્ડ ખોલીને ઓપન બેઠેલા છો એ સમયે રાઈટ સાઈડના પાર્ટ પર ટાસ્ક બોર્ડ છે, ત્યાં ઘણા ઓપ્શન જોવા મળે છે. ત્યાં એલસી અરજી કરીને એક ઓપ્શન હશે. એ એલસી અરજીમાં તમારી સામે જેનું એલસી નીકળી નથી ગયું, હજુ કાઢવાનું બાકી છે, અરજી જનરેટ થઈ છે પણ એલસી પ્રિન્ટ થયું નથી અને વિદ્યાર્થીએ શાળા છોડી નથી, ત્યાં સુધી તમારી સામે અહીંયા એ લિસ્ટમાં દેખાશે. ધકાતે કીર્તિ હમણાં આપણે જોયું એ અરજી તમને દેખાશે. હવે આ અરજી યા તો તમે કાઢો છો અથવા બીજા કોઈ વ્યક્તિને, કોઈ શિક્ષકને કામ પણ સોંપી શકો છો. તો આ કામ કોણ કરશે, એ કોને સોંપી શકાય, તો ધકાતે કીર્તિની અરજી આપણે કોઈને સોંપેલી નથી, એ કામ કોઈને સોંપ્યું નથી, તો એ ટાસ્કને અસાઇન પણ તમે કરી શકો. સૌપ્રથમ આ વિદ્યાર્થીની અરજી પર ક્લિક કરીશું. ક્લિક કરીએ એટલે એક રેડ બોર્ડર આવશે. એ રેડ બોર્ડર આવ્યા બાદ આપણે અસાઇન ટુ પર ક્લિક કરીશું. અસાઇન ટુ પર ક્લિક કરતાની સાથે એનો વર્ગ શિક્ષક હશે તે બાય ડિફોલ્ટ સિલેક્ટ થઈ જશે, અથવા તો તમે તેનું નામ કાઢીને કોઈ પણ શિક્ષકને એ કામ સોંપી શકો છો. ક્લિક કરીએ, વર્ગ શિક્ષકને જ આપીએ અને સેવ બટન પર ક્લિક કરીએ. સ્ટાફને અસાઇન થઈ ગયા બાદ ઓકે આપતાની સાથે એ ફોર્મ ક્લોઝ થઈ જશે અને જે તે શિક્ષકનું નામ પણ અહીંયા લખાઈ જશે કે હવે આ અરજી કોણ બનાવવાનું છે, આ એલસી કોણ બનાવશે. હવે અહીંયા ટાસ્ક ક્યારે ડન થશે, જે સમયે વિદ્યાર્થીઓને શાળા છોડીને જશે ત્યારે ઓટોમેટિકલી એ અરજી ક્લોઝ થઈ જશે. આ અરજી જે છે
તે શિક્ષકના લોગિનમાં પણ તેમને જોવા મળશે. તમે જેને અરજીનું કામ સોંપેલું છે, ટાસ્ક જેને અસાઇન કર્યો છે, એ વ્યક્તિ જ્યારે ડિજી સ્કૂલમાં લોગિન થશે એ સમયે તેમને આ અરજીનો ડેટા છે એની સામે આવીને ઊભો રહેશે કે તેમને આટલી અરજી મળેલી છે, આ ટાસ્ક તેમને મળેલો છે અને આટલા એલસી એમને તૈયાર કરવાના છે. એ વર્ગ શિક્ષકને એ પણ જાણ થશે કે મારો એક વિદ્યાર્થી શાળા છોડીને જવાનો છે, તેમની અરજી જનરેટ થઈ ગઈ છે. તો શિક્ષક પણ આવી રીતે એ ટાસ્ક જોઈ શકશે.